આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દશામાની ભક્તિ અને ચમત્કારિક વાર્તા. એક નાનકડા ગામમાં રતન નામનો એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક માણસ રહેતો હતો. રતનનું ઘર નાનું હતું, પરંતુ તેના હૃદયમાં ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેની પત્ની ગંગા ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતી. બંને પતિ પત્ની મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. રતન પાસે વધારે પૈસા નહોતા, છતાં તે દરરોજ ભગવાનના નામ લેતો અને જરૂરિયાતમંદને મદદ કરતો. ગંગા ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવતી અને માતાજીની પ્રાર્થના કરતી. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડતા ખેતરો સુકાઈ ગયા. ગામમાં લોકો ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગયા. ઘણા ઘરોમાં અનાજની તંગી ઊભી થઈ. રતનના ઘરમાં પણ અનાજનો છેલ્લો ડબ્બો બચ્યો હતો. એ સાંજે ગંગાએ રતનને કહ્યું, આપણા ઘરમાં હવે માત્ર થોડું જ અનાજ બચ્યું છે. આવતીકાલે શું કરીશું? રતન શાંતિથી કહ્યું, ચિંતા ન કરો ગંગા, જે દશામાં આપનું રક્ષણ કરે છે તે આપણને ભૂખ્યા નહીં રાખે. આપણે માતાજી પર શ્રદ્ધા રાખવી. ગંગાએ પણ હાથ જોડીને કહ્યું, દશામાં મારું જીવન તમારા ચરણોમાં છે, અમારી લાત રાખો. એ રાતે બંને માતાજીનું સ્મરણ કરીને દીવો પ્રગટાવીને અને સૂઈ ગયા. બીજા દિવસે વહેલી સવારે ગંગા ઘરની બહાર સફાઈ કરતા રહી. ત્યારે તેના ઘરના દરવાજા પાસે એક અજાણી વૃદ્ધ સ્ત્રી ઊભેલી દેખાઈ. વૃદ્ધ સ્ત્રી ચહેરા પર અદ્ભુત તેજ હતી. તેને ગંગાએ કહ્યું, બેટા, મને ભૂખ લાગી છે, કંઈ ખાવા માટે મળશે? ગંગા થોડીક ક્ષણ માટે વિચારમાં પડી. ઘરમાં તો પોતાના માટે પણ ખૂબ જ ઓછું અનાજ હતું, પરંતુ તેની મહેનત ભૂખ્યા મોકલવાનું યોગ્ય ન માન્યું. તેને ઘરમાં જઈને બચેલું અનાજ કાઢી અને વૃદ્ધ સ્ત્રી માટે રોટલી બનાવી. સાથે તેનું શાક પણ લાવ્યું. વૃદ્ધ સ્ત્રી ભોજન લીધું અને ખૂબ જ પસંદ થઈ. તેને ગંગાને કહ્યું, બેટા, તારા ઘરમાં ભલે અનાજ ઓછું હોય, પરંતુ તારા હૃદયમાં દયા છે. તારી આ ભક્તિ ક્યારેય વ્યર્થ નહીં જાય. આટલું કહીને વૃદ્ધ સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. ગંગા અંદર આવીને રતનને આખી વાત કરી. રતને કહ્યું, ગંગા, મને લાગે છે કે કોઈ સામાન્ય સ્ત્રી ન હોત, કદાચ દશામાં આપની પરીક્ષા લીધી હશે. બંને માતાજીને યાદ કરીને હાથ જોડ્યા. થોડા દિવસ પછી ગામમાં દશામાનું વ્રત શરૂ થવાનું હતું. ગામની સ્ત્રીઓ દશામાની સ્થાપના કરીને પૂજા કરવાની તૈયારી કરવા લાગી. ગંગાએ પણ મનમાં નક્કી કર્યું કે મારે ઘરમાં ભલે ગરીબ હોય, પરંતુ હું દશામાનું વ્રત શ્રદ્ધાથી કરીશ. ગંગાએ ઘરની સફાઈ કરી, માટીથી નાનું સ્થાન બનાવ્યું અને ત્યાં દશામાની સ્થાપના કરી. ઘરમાં જેટલી પણ સામગ્રી હતી તેનાથી તેની માતાજી માટે પ્રસાદ તૈયાર કર્યો. ગામની કેટલીક સ્ત્રીઓ તેને જોઈને મજાક કરી. એક સ્ત્રીએ કહ્યું, ગંગા, તારા ઘરમાં ખાવા માટે અનાજ નથી અને તું દશામાનું વ્રત કરે છે? બીજી સ્ત્રીએ કહ્યું, આટલી ગરીબની પૂજા કરવાથી શું મળશે? ગંગાએ કોઈને જવાબ આપ્યો નહીં. તેની માતા માત્ર માતાજીની મૂર્તિ સામે હાથ જોડીને કહ્યું, માતા, મારી પાસે ધન નથી, સોનું નથી, મોટી પૂજા કરવાની સામગ્રી નથી. મારી પાસે માત્ર શ્રદ્ધા છે. મારી આ શ્રદ્ધા સ્વીકારી દેજો. ગંગાએ નિયમિતપૂર્વક દશામાનું વ્રત શરૂ કર્યું. તે દરરોજ વહેલી સવારે ઉઠતી, ઘરની સફાઈ કરતી, માતાજીને દીવો કરતી અને દશામાનું નામ લેતી. જે થોડું મળતું તેનાથી પ્રસાદ બનાવ્યો. થોડા દિવસ પછી એક અદ્ભુત ઘટના બની. રતન પોતાના ખેતરમાં ગયો તો તેને જોયું કે જ્યાં આખું ખેતર સુકાઈ ગયું હતું, ત્યાં એક ખૂણામાં લીલા છોડ ઉગ્યો હતો. તેને નજીક જઈને જોયું તો ત્યાં પાક ખૂબ જ સારો ઉગ્યો હતો. રતન આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો, આટલા દિવસથી વરસાદ નથી પડ્યો, તો આ પાક કેવી રીતે ઉગ્યો? તેને આ વાત ગંગાને કહી. ગંગાએ તરત જ કહ્યું, આ દશામાની કૃપા છે. થોડા જ દિવસમાં રતનના ખેતરમાં અચાનક વરસાદ વરસ્યો. ગામના બીજા ખેતરોમાં વરસાદ ઓછો પડ્યો, પરંતુ રતનના ખેતરમાં પૂરતો વરસાદ થયો. રતનનો પાક તૈયાર થયો અને તેની સારી આવક મળી. રતનને સૌ પ્રથમ ઘરમાં અનાજ કર્યું અને પછી ગરીબ લોકોને અનાજ વેચ્યું. ગામમાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જે લોકો ગંગાની મજાક કરતા હતા તેઓ હવે એની પાસે આવવા લાગ્યા. એક દિવસ એક જ વૃદ્ધ સ્ત્રી ફરી ગંગાના ઘરે આવી.
ગંગાએ તેને જોઈને તરત જ પગે લાગી. વૃદ્ધ સ્ત્રી હસીને બોલી, બેટા હવે તો મને ઓળખી ગઈ. ગંગાની આંખોમાં આંસુ આવી ગયા. એને કહ્યું, માતા તમે દશામાં છે. વૃદ્ધ સ્ત્રી ચહેરા પર અદ્ભુત તેજ છવાઈ ગયા. ક્ષણભરમાં તે દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ. ગંગા અને રતન બંને માતાજીના ચરણોમાં પડી ગયા. દશામાએ કહ્યું, બેટી સાચી ભક્તિ એ નથી કે માણસ પાસે કેટલું ધન છે. સાચી ભક્તિ એ છે કે મુશ્કેલીઓમાં પણ માણસનો વિશ્વાસ ન તૂટે. તું પોતાના ઘરમાં અનાજ ઓછું હોવા છતાં ભૂખેલી સ્ત્રીનું ભોજન આપ્યું. તારી દયા અને શ્રદ્ધાને હું પ્રસન્ન થઈ છું. રતને હાથ જોડીને કહ્યું, માતા અમને ક્યારે તમારા ચરણોથી દૂર ન કરશો. દશામાએ આંસુએ દાખતા કહ્યું, તમારા ઘરમાં સુખ શાંતિ રહે. પરંતુ યાદ રાખજો, તમારી શ્રદ્ધા માત્ર તમારા માટે નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે પણ છે. આટલું કહીને દશામાં અંશાંત થઈ ગયા. તે દિવસથી રતન અને ગંગાજી જીવન બદલાઈ ગયું. તેઓ વધુ મહેનત કરતા અને તેમની આવકમાંથી ગરીબોને મદદ કરતા. ગામમાં જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે રતન તેમની મદદ કરતો. ગંગા પણ દરેક સ્ત્રીઓને કહેતી, માતાજીની ભક્તિ શ્રદ્ધાથી કરો. વ્રત માત્ર દેખાવા માટે નહીં, પરંતુ સારા વિચારો અને સારા કર્મ સાથે કરવું. ધીમે ધીમે આખા ગામમાં દશામાની ભક્તિ પણ શ્રદ્ધા વધવા લાગી. ગામમાં લોકો દર વર્ષ દશામાનું વ્રત કરવા લાગ્યા. દશામાની પૂજા દરમિયાન સૌ એકબીજાને મદદ કરવા અને ગરીબોનું અન્નનું દાન કરતા. એક વર્ષ ગામમાં ફરી ભારે વરસાદ પડ્યો. ખેતરોમાં લીલાછવાય ખવાઈ ગયા. લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી. ગામના વડીલોએ કહ્યું, આપણા દશામાની ભક્તિ સાથે સારા કર્મ પણ કર્યા હશે. તેથી માતાજીની કૃપા આપણા ગામમાં ફરતી. ગંગા હંમેશા એક જ વાત કહેતી, માતા દશામાં પર સાચી શ્રદ્ધા રાખો. મુશ્કેલીઓ આવે ત્યારે ડરશો નહીં. સારા કર્મ કરતા રહો, જરૂરિયાતમંદની મદદ કરો અને માતાજીના ચરણ સ્મરણ કરતા રહો. માતા પિતાની ભક્તિની પરીક્ષા જરૂર લે છે, પરંતુ સાચા હૃદયથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ માત્ર પૂજા પાઠનું નામ નથી. સાચી ભક્તિ એ છે દયા, સેવા, સત્ય, શ્રદ્ધા અને સારા કર્મ. મુશ્કેલીઓમાં સમયમાં પણ જો આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ અને કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ, તો તે સેવા પણ એક પ્રકારની પૂજા છે. દશામાની કૃપા હંમેશા એવા ભક્તો પર રહે છે જેઓ નિષ્ઠા, શ્રદ્ધા અને સારા કર્મ સાથે જીવન જીવે છે. જય દશા માતાની જય. જય દશામાં. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ગમવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.